કોઈ રાવણામ જવાનું છે એન્ટ્રી કરવી જો એન્ટ્રી આમ મૂછો કમ્પ્લેટ રાખીને હજુ તો આમ ઘૂઘરા જેવો તો રાવણામ જવાનું છે આમ બીજી ડોસી લાવે એવું શું આમ અલ્યા ડોસી તું ગુડી આવી તા દે નહીં માર તો હમણાં એ તો નેટ હાજો થયો હું તું પણ હજી તો હું શું વાત તમે બીજી ડોસી લાવ વાત કરો અલ્યા એ તો ખાલી કહેવાનું હોય યાર લાઈ દીધી મેં લાવો તો રવાય ના દઉં તમને ભેગા પડી મને ખબર છે તું દાંતેરાના ધાર જેવી છે તું કે મને થોડા પૈસા આલો ચમ મારા ને પેલું દોડ થવાનું આવે ને ઈ જેવું તારું જાય તારું અને આટલા 70 ની ઉંમરે મને ધોળું થવું છું ને તું રવા દે આ જે કલર છે ને કાળો એ બરોબર છે કોઈની નજર ના લાગે પણ જો શેતમ થઈ જઈને કાઈ આ જો થઈ ગયું પણ એ બરોબર છે અત્યારે તો નજર જેવી લાગે ખબર ધોળી થઈ તો આમ ઉતારીએ તોય મેન નહીં આવે એવો એ બરોબર ના પણ પૈસા આલો કે મારે જવું જ પડશે અરે તું લોહી પી જઈ હો જો આટલી વાર આલું ભાઈ બીજી વાર નહીં આલું હો ના આવે તો મહિને જઈ લે આ કાલ વળી આ તો આટલા પેલા પાવડા પીત બધવા જતો તે આટલા તો નહીં ચાલે કશું એ અરે એમાંય તો બધા પૈસા પાછા લેતા છે તું બીજી નોટ લાવ कैसे लोग આટલા તો થઈ ગયા પણ એટલા જાગે બીજા પાછા આલજે પાણી હું જોઉં હવે આ ઘરનું બધું કામ કરી રાખજો કોમે મારા કરવાનું ઓવા લુગડા પડ્યા વાહણ પડ્યા અને પેલા છોકરું બારમાં દીધું ને એના લેતા આવજો એ તો હું લાવે પણ તું કમ્પ્લીટ આમ હવે જઈએ ને ત્યાં થોડા યાર માપ ખર્ચો કરી આવજે તું હા આ બધા વાપરી ના પેલું હું કે તો રસ વાળું આ પકોડી હા એ ખાઈ ના એ પાછો ઈકાને પકોડીએ ખાવા જવાનું ઓવા ખાઈ જ પડે તાન હા તું જા મારે રાવણામ જવું મારે મોડું થાય હા હું જવું અને જો વરીને આવી ને એટલે મને ટેલિફોન કરજે શું કીધું જેવો ટાઈમ મળે ને એવો ટેલિફોન કરી એ હા હા જોન આવો બેડો મળે આ ડોશી અભી હાલ લઈ જાય 3000 રૂપિયા બધું વારું કરીને આવશે એનું જાય તારું નેટ રાવણામ જવાનું હતું અને ડોશી આવી જવું પડશે કે મારા પાર્લર મળ્યા તારું પાર્લર હું તો પેલા સરદાર ડેરીનું પાર્લર સમજી તો કે નેટ જવાનું હતું અને કે પાહો કે ઘરમાં બધું વારી ચોરીને કમ્પ્લેટ હરખું કરીને રેજો પાહા કે ઓહો નહીં પેલા વારી દેવા દે પેલા મન તો એટલે ઘરમાં તો પછી વાસી પેલા હોય બહાર કોઈ ખાવા તે મને બહાર એમને જવાનું પાર્લરમાં થોડું થવા એમને જવાનું ઘરનો કોમ મારા કરવાનો યાદ ન ભાઈ હા હરખું આ દિવાળીનું સાફે કર્યું નહીં લાગતું મને જોન આ ઉતાવળમાં જતો રહ્યો નહીં કશું હરખું મેળવા રહ્યો ના આ હરખું મેળવા રહ્યો હોય તો ચેવું નહીં આ હાબુન અલ્યા આ ભાઈ આ ડાય મારવા આવી હતી ઝેબ્રા મેદી નહીં હોય એ નાટક કરશે આટલી ઉંમરે હવે બધું કામ પૂરું થઈ ગયું વાહન ધોવાનું બાકી રહ્યો પણ વાહન તો નહીં ધોવો હમણાં 2 માણસ જુઓ તો કે આ ડોશી પાર્લરમાં જાય અને લોહાનો વાહન ધોવડાવે ઊંઘવા દે આવે તો હાજી જો મારું રાવણામ જવાનું બાડું પાડ્યું છે હાશ અરે આ રાવણામ જો હોય તો એવા લાડવા ઠોકો તેવા લાડવા ઠોકો જ ને હવે ચારા આવશે એમાં લોટ છે જો આ દો આ પેલા સોમનાની ડોશી ઉતરી જોઈ એ ઘરમાં ડૂચા ધોતો છે અને ગાડીઓ ફળે તમે જોયું વાત સાચી હો બાબુજી તમારી આપણને કે આ વાત કરે જ ના પછી આપણને હે એથી ગાડીઓ ફળીને ફળહાના એનો ઘરમાં બે ડૂચા ધોતો છે આપણો ચોકડી બે ગુનાજ કરતો છે ના તો હેડો આપણે એની વાત ના લેવા હેડો
આહાહાહા, લે તો જો હમણાં છે ને આ શીખા કોબે કર્યું કે મેં મૂંઘી ગયા ડોહા હા એ ડોહા અલ્યા કોણ છે અલ્યા તારી લે કોણ છો તમે બૈરું શકુર સાથે અલ્યા બૈરું તો એ તો મને ખબર પણ યાર આ મારા ડોશી ઘેર નહીં નતા તો આ મને સેપાટીઓ પાડી દે યાર તું પૈસા પણ બહાર નીકળવા કર હમણાં મારી બી ડોશી હશે ને મને હમણાં ધૂ કાઢી નાખીએ ઓ બાપા તને હાથ ને પગ દોડ્યા અરે પણ ડોહા હું જ છું ઓળખતા નહીં લો આ ચશ્મા કાઢી દે. અલ્યા હું અલ્યા તારી ઓહો મારા મલક ના મેરા રાણી ધીમે ધીમે ઓ ડોશી એ જાન પણ બની આવશે ને જબરજસ્ત તારા જો ચશ્મા લાવી હું મારી સોગન ત્યાં બાર ના નીકળતી નકર નજર લાગશે મારે 5-6 વખત નજર ઉતારવી પડશે અને કામ બેસની ઓ જો હે હવે બાર ના નીકળતી મારી સોગન જો આ પરસ છે આ નવું લઈને આવી જો તું તો બુડી પાર્લર માં જઈ હતી હા બળી મારું રાવણ થયું પણ જો આ ઘરનું કામ કર્યું ઘરનું કામ તો આપણે કશું થાયું નહીં બરાબર બધું કરી દીધું જો વાહણ બધું ઘસી દીધું અને આ જોજી તું જોઈ લે તમ તાર જા મને બી હવા દે પણ હજી લુગો તો પડે છે દેખાય જ છે લુગો તો મને ચો હો આ પડે બધા ઘરમાં લે આ લુગડો ભૂલી ગયો પણ હવે તું ધોઈ દેજે ને ના હવે માથે કશું કામ થાય નહીં જો હું તો એટી કેટી થઈને આવ્યું ઓહો આ એટી ગેટી ચોકન તું થઈને આવી તો તું લુગડો નહીં ધોવાનો ના આ બધું બગડી જાય ના એ ધંધો જ નહીં થાય એ ધોવા જ પડશે તમે ઉભા તો રહો મારા એ કશું જ કામ નહીં થાય જો તને કહી દઉં તમે ઉભા થાઓ મને બેહવા દેવો આમાં આટલી ઉંમરે આ મેડિકલ પાર્લર માં જઈને આવી ને તારી તો મારા સેપાટે પાડી દીધો જો ને અલ્યા લુગડા તારે ને મારે ધોવા પડશે આછું કઈ ઓહો તમારે ધો પડશે જો લુગડો જો પૈસા બવા છેલ્લી વાર કહી દઉં હવે ના જતી કારણ કે લુગડો ધોવા મારા બે મોણા જુઓ ને હું રાવણાનો મોણસ છું આ પેલા સોમલાની ડોશી છે ને એનું કામ કરાવો સોમલાને અને એના બાદે અમારો બહેરાન ચલાવે અને એટલે મારે કામ કરવું પડે મારે ઠીકો થવો પડે આ બધો અને અંદર આલો હે અને અમારો પછી ગહો પડે એ તો ગહ પણ એના બાદે અમારો બહેરો ચડ્યા બાદ અમારે બધું ગહું પડે આ નખો જા બેટ જાય આ મારે ગહું પડે ઉડ ગયા નખો ભાઈ કરી કરે મોટો ધોઈ દેવો હજુ બીજો લાવવો પડશે મારે બધું કરવું પડે એને મેવો મારવાના આવી જઈએ પણ મારે બધો ઠીવોળ બધું ધોવા આ ભૂલી ગયો તો બહુ લેવા આવ્યો જોજે આ પેલી મેં વાજે ચડીને તો મારે બધું પેલી થાય ના હો તો ધોવાનું રવા દઉં મારે થોડું કોમ પતાવી દઉં પછી મને ધોવું ચાલો કોમ પતાવી દેવા આ ડોશી લોકોના વાદે ચડી ગયા તે આ લુકડો ને બુકડો ના નાખે લુકડો હુકાવી આવો ના ના આ લુકડો ને બુકડો જો ને લોકોના વાદે ચડીને તો આ લુકડો હુકવા મોકલે હે ના ના કળા જમવા જેવો જો કેવો શીખવામાં કરી રહ્યો જો આ બૈરાના વાદે ચડે તો જો જબડું કોમ કરી રહ્યો જો ફોન કરવા દે ડોશી તો અમને મરદ લાગે જો ને કેવો કોમ કરી રહ્યો જબરજસ્ત કોમ કરી જો બાબા મેકલ્યો ને ડોશીનો એટલો બધો ત્રાસ થઈ ગયો ને આચીઓ ટપચીઓ પાવ આ તારી બાબુલાલનો ફોન એટલે હા બોલો બાબુલાલ કોઈ નહીં આ ખાટલામાં બેઠો સમાચાર જોઉં છું પાછળ આ તારી જોઈ ગયા લાગે આ બીજો કે નહીં તો સારું હે અરે બાબાજી તમને શરમ આવી જો તમે ગાભા હું કહો હા અમારો બૈરો અમને ખાલી કહેતો ખરા
આ 52 કિલોનો બાબુલાલનો હાથ પડે ને એટલે મોથામાં ટાલ પડી જાય. અમારો બહેરો તો અમને કહી દો, આવા બધા તમે ડૂટો હુકો તમને શરમ આવી જો શરમ. તમે ના તમે ચૂપ રહ્યો. તમારા તમે શું કરો ને એ અમને ખબર છે. અમે શું કરીએ તમને ના ખબર ઉભા પડે તમને બતાવું તને તમને ખબર પડે કે ના તમારી તમારા દોષીઓ આ જોજો આ શું કરો તમે અમને કહો ને તમે શું કરો ના આ વાહન ધો કે એટલે તમે આ તો ફોટો પાડ લાયા તમે. એ જોવાનું હતા. ના તમે તમારી દોષીઓનું આમ હંતાડી રાખો. તો તમારે આવો ત્રાસ છે? ત્રાસ તો અમારે હદ નતા. આ તો એવા કોઈના કાબાજી આ વાત કોઈના કરતા ને આ સોમલાનું બૈરું રહ્યું ને એના વાદે ચડે ને આપણો બૈરો એમના વાદે જો ચડીને તો આપણો આ હાલ થયા. તમે મારો ફોટો પાડ્યો ડિલીટ માર દેજો. હું હું માર દે. તમારો ફોટો ડિલીટ માર હા, દે. માર દે હું તમારો શું કીધું? હારું. પણ તમે આ વાત કોઈને કહેતા નહીં. ના હોય તો હું તો કહું ને તો એ સોમલાને મળવું જ પડશે આપણે. તમારે નહીં મારે મળવું હોય. નકર તું કહી દે યાર તારા બૈરા લીધે અમારો બૈરો અમને કોમ કરાવે તારા બૈરા જેવો તારા તારા બહેરાને કહી દેવાનું કે ઘેર જઈને અમારા બહેરા જોડે આ બધી વાતો ના વાતો કરો. ના કરે ને તરમડી ના કરે તું. ના, ના હોય તો હોય ને તમે હમણાં આવો એટલે આપણે મળીએ. ના હોય તો તું તો કોમ કરીને પાછળ અમારે કરવાનો. અમારે કરાવવાનો. અમારો બૈરો ના આવીને ઘેર બેહીને તળામડી કરે. ના તું હોય ને હમણાં તું આવે એટલે ના હોય તો જઈએ આપણે. હો હાલ તમે જો ને પછી મને ફોન કરવાનો આવે તો હું આવું. કેટલો લુગડો ઉપી દો તમે. આ બાબુજીને ચાંદનો ફોન કર્યો હજુ આયા નહીં. કાબાજી એટલે હેડો કે ચાંદનો ફોન કર્યો પેલા સોમાજી ઘેર નહીં જવું એ. હેડો 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 એટલે હેડો. હું તો કહું મારી મને આ ધોવાના મારે ધોવા પડશે. ધોઈ ના કરી ના લુગડો બધું મારે જ ધોવાનું. ના આ હું ધોજો મારે તો નહીં ધોવા લુગડો તારો રોજ મારે લુગડો ધોવાનો. હું હા જલ્દી લુગો ધો. રાતે આપણા ના તો હોટલમાં જમવા અલે આટલા ખર્ચા ઓછા પડે ને તું હોટલની વાત કરી. ના હું તારો લુગડો કદી નહીં ધોવાનો તું. ધોવા જ પડશે. અરે તારી આયા હે કાર મોટા આયા હે